ગોંડલ નાગરિક સહકારી બેંક જેની ચૂંટણીનું વહેલી સવારે જાહેર થયું પરિણામ। ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારનો થયો ભવ્ય વિજય, તો કોંગ્રેસના યતીશ દેસાઈ સહિત પેનલના તમામ ઉમેદવારોની થઈ હાર। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પોતાની કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડ્યા, જેમાં તેમની જીત થઈ। ગણેશ જાડેજા હાલ જૂનાગઢની જેલમાં છે બંધ। જેલમાંથી ચૂંટણી લડીને તેઓ વિજયી થયા। ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભવ્ય વિજય થતાં સમર્થકોએ ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી જશ્ન મનાવ્યો, તો કોંગ્રેસ અગ્રણી યતીશ દેસાઈએ પોતાની હાર સ્વીકારી। અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો। આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે। આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે। ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે। ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી, ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી, પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ। બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે 115D મુજબ ચૂંટણી કરે। બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું।